એક સેમ્પલ હાજુ ને તૂટી ગયો જો સાયકલ આપો પછી. હેલો મિત્રો, કેમ છો? મજામાં? આપણે ફરી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યો. તો ગઈ આપણે સવારમાં નીકળે છીએ કોમો કારખાનો, એટલે આપણે હાલ તો નીકળે રોડ પર તમે જોઈ શકો છો. અને આપણે સાયકલ લઈ લીધી આજ સિટી 100. તો ગઈ આપણે ઘણા ટાઈમથી બ્લોગ નહોતા બનાવતા અને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આવું ચમક આવું ડેલી બ્લોગ બનાવવાના આપણે નવી ચેનલ બનાવી છે, જય રોમાધણી બ્લોગ્સ કરી સપોર્ટ કરતા રહેજો અને બ્લોગ સારા આવશે તો બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે ટૂંક સમયમાં R15 લેવાનું છે, લગભગ 3 મહિનામાં બાકી છે આપણે. અને સાયકલ મેળવીને પછી આપણે લેવાનું છે. તો ભાઈ જો આવા ગારણથી આપણે સાયકલ કાઢવાની તમે જોઈ શકો છો. અત્યારે પગજો પગલે કહી ગયો. તો ભાઈ આપણે દિવાળી પર લેવાનું છે R15 બાઇક નવું ફ્રેશ. અને આપણે સાયકલ મેળવી લેવાની. આવું ચોક્કસ સાયકલ આવું જૂની થઈ જઈએ એટલે ચોક્કસ આપણે જવાનું હોય કોમું દર થઈ જાય મોડું, એટલે આપણે લેવાનું છે R15. તો ભાઈ આપણે આવું નીકળી જઈએ ઘેર કારખાનાથી હજુ લગભગ 6 વાગ્યા જોઈ શકો છો. ને આપણે હાલ ઉભા રહી ગરમી છે બહુ, એટલે કંઈ બ્લોગમાં બને રહેજો. આપણે બોમ્બે જઈને આવતા રહીએ. આપણે નેળિયામાં આવી જઈએ બાઇક અને તો આપણે નેળી ત્રણ છે એકદમ જો પડે એવું થઈ ગયું. તો આપણા ગામડાની મોજ તમે જોઈ શકો છો મિત્રો. જો આપણા ગામડાનું લુક એકદમ ઓપી લેવલ, થોડો આગળ કટલે આવું સ્ટાન્ડર્ડ લેવલ લુક. આપણા ગામડાનું દેશી લુક, સિટીનું બિલ્ડિંગો કંપનીઓ આપણા સિટી વિશ કમ્પ્લેન ના થાય, કેમ કે આપણા ગામડાનું લુક એકદમ ઓપી લેવલ તમે જોઈ શકો છો.